નમસ્કાર મિત્રો, આજે હું તમને એવી વેલ બતાવવાનો છું જે શ્રી કૃષ્ણ ભગવાન સાથે જોડાવેલી છે. એ કોઈ સામાન્ય વેલ નથી. તમે મારી પાછળ જોઈ શકો છો. સરસ મજાની આ વેલ છે. તો મિત્રો, આ વેલ ઉપર એવા ફૂલ બેસે છે કે જે ભગવાનનું ચક્ર, ગદા, શંખ એવું લાગે છે. લોકો એવું કહે છે. એટલે મિત્રો, મારા વિડીયોને અંત સુધી તમે જોજો. હું તમને અંતમાં એવી વાત કહેવાનો છું જે તમે ક્યારેય સાંભળી નહીં હોય. એટલે મિત્રો, આ તમે મારી પાછળ વેલ જોઈ રહ્યા છો. આ વેલ ઉપર તમે જુઓ, કેટલું સરસ મજાની વેલ છે. આ વેલ ઉપર આવું સરસ મજાના ફૂલ બેસે છે. આ ફૂલની ખાસિયત એ છે, તમે જોયો છો કે જે સૂર્ય સવારે ઉગે ને એટલે આ વેલ છે ને ખીલે. પછી જ્યારે સૂર્ય આથમી જાય ને એટલે વેલ આવી રીતે કરમાઈ જાય છે. આવી રીતે થઈ જાય. પાછું સવારે આવી રીતે ખીલી જાય. આ વેલની ખાસિયત એવી છે. હવે એવું કહેવાય છે કે આ ગદા જેવું લાગે, ચક્ર જેવું લાગે છે, શંખનાદ જેવી આ વેલ લાગે છે. અને બીજી રીત લોકો એમ પણ કહે છે કે ઉપર આ વેલની આ વેલનું જે ફૂલ રહ્યું એના ઉપર જે તમે જુઓ છો, આ 5 પાંડવો અને આ કોળી માખર જે તમને સાઈડમાં દેખાય છે ફૂલ, 100 કૌરવ પણ, એવું પણ કહે છે લોકો, ઘણા લોકો. એટલે આ વેલને કહેવાય છે કૃષ્ણ કમલ વેલ, બરાબર. અને હિન્દીમાં આને રાખી બેલ પણ કહે છે. અને ઇંગ્લિશની અંદર આને પેશન ફ્લાવર પણ કહે છે, પેશન ફ્લાવર, બરાબર. એટલે તમે જુઓ છો કેટલી સરસ મજાની આ વેલ છે, કેટલી લીલોતરી છે. બીજું એક મિત્રો, કે આ વેલથી તમારા ઘરની અંદર તમારું મન પ્રફુલ્લિત રાખે છે, ઘર શાંત રાખે છે, તમને પણ શાંત રાખે છે. તમારા આજુબાજુની જે નકારાત્મક ઉર્જા હોય એ પણ દૂર કરે છે આ વેલથી. અને પાછી આ વેલના જે ફૂલ રહ્યા એ ભગવાન શ્રી કૃષ્ણને પણ ચડાવવામાં આવે છે. જ્યારે પૂજા વખત છે ને આ ફૂલ પણ ચડાવતા હોય છે ઘણા લોકો, જેનાથી આપણું મન ભગવાન જોડે જોડાય એના માટે. એટલે ભગવાનને આપણે ચડાવીએ છીએ. બીજું એક હું તમને કહું છું, તમે આ જુઓ ફૂલ તો જોયા, તમે આ વેલ જુઓ, તમે કેટલી સરસ લાગે છે. ચોમાસાની અંદર તો બહુ મજા આવે, ફૂલ ફૂલ હોય આખી વેલ ઉપર. તો પછી આ વેલની બીજી એક ખાસિયત, હાલની અંદર આ વિડીયો એટલે હું બનાવું છું કે આ વેલ ઉપર ફળ આવ્યો છે સરસ મજાનો. તમે જુઓ, નાનો નાનો આ જુઓ, આ ફળ છે. કેટલા બધા ફળ છે, તમે જુઓ. આ નાના નાના ફળ છે, તમે જુઓ કેટલા બધા ફળ છે. હજી આ પાક્યો નહીં, હજી પાકશે. આ ફળ છે. તો મિત્રો, આ ફળનો ઉપયોગ દવા તરીકે થાય છે, આયુર્વેદિક દવા તરીકે. હૃદયની હોય, કોઈને ઊંઘ ના આવતી હોય, કોઈનું માથું દુખાતું હોય, તણાવ રહેતો હોય મગજનું, એવી રીતે ઘણી બધી દવાઓ તરીકે આ ફળનો ઉપયોગ થાય છે. એટલે આવી રીતે તમને ક્યાંય કૃષ્ણવેલ દેખાય તો તમે ડૉક્ટરની સલાહ લઈ, આયુર્વેદિક ડૉક્ટરની સલાહ લઈ તમે દવા તરીકે આનો ઉપયોગ કરી શકો છો. પણ ડૉક્ટરની સલાહ લઈને, એમને તમે જાતે ના કરી શકો. આ તમે જુઓ કેટલા મસ્ત સરસ પાંદડા છે. જુઓ, એના ફૂલ પણ આવે, પાંદડા પણ આવે છે. તમે જુઓ કેવા લાગે છે. 3 પત્તા જ આવે, 3 પોખ વાળા 3 પત્તા જ આવે છે, એ રીતે છે. એટલે મિત્રો, હું તમને ખાસ કરીને તો આ ફળ માટે જ આ વિડીયો બનાવ્યો છે કે કેટલો સરસ મજાનો ફળ લાગે છે. અને આ ફળનો ઉપયોગ આયુર્વેદિક દવા તરીકે થાય છે. એટલે કોઈને અમુક એવી બીમારી હોય તો તમે સર્ચ કરજો ગૂગલની અંદર કે કૃષ્ણ કમલ વેલ. ગુજરાતીમાં કૃષ્ણ કમલ વેલ કહેવાય છે. હિન્દીની અંદર આને રાખી બેલ પણ કહે છે. અને ઇંગ્લિશની અંદર પેશન ફ્લાવર કહેવાય છે, પેશન ફ્લાવર. એટલે એ રીતે તમે જોઈ શકો છો. તો આ સરસ મજાના આવા ફૂલ બેઠા છે. તમે જુઓ, અંદર પણ એવા ફૂલ છે. આની અંદર જુઓ, આ ફૂલ, આ ફળ છે. ખરેખર બહુ મસ્ત અને ખીલી છે. પણ હવે આનો થોડો ફેલાવો કરવો પડશે મારે. સારી મસ્ત ખીલી તો છે જ. ફળના કારણે વજન બહુ થઈ ગયું છે. ફળ આવ્યા છે ને એના કારણે. તો મિત્રો, આ વિડીયો હું ખાસ કરીને ફળ માટે જ બનાવ્યો છું. તો મિત્રો, તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. અને
વિડીયોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારી ચેનલને, બરાબર. ફરીથી એક નવા વિડીયોમાં મળશું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.